મોગલ તો આપણે જ આવી છીએ આજે ગોરવિયાળી મોગલમાના મંદિરે. એવું કહેવાય છે કે ગોરવિયાળી મોગલમાં ત્યાં સમાઈ ગયા હતા. એમનો ઇતિહાસ પણ આપણે જાણશું અને તેમને એના દર્શન પણ કરાવશું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધવલભાઈના વિડીયો હું ને હેમાંગભાઈ આવી છીએ ગાડી લઈને અને મારા ફૂઈ રહી છે ગળત. તો ગળતમાં પણ એકાદા બે બ્લોગ બનાવશું અને મોજ મજા કરશું. કેમ કે વેકેશનમાં ક્યાંય જવાનું નથી, મામા ક્યાંય ગયા પણ ક્યાંય બહુ અવાજ ન આવ્યો અને હવે આવી છીએ ફૂઈ ગયા. તો હવે જોવી આપણે ફૂઈ કેવા ખાસવે છે આપણે, બરોબર. અને આપણે હું તો જો કે બહુ મોગલમાં ને માનો અને દરેક વિડીયોમાં જયમાં મોગલ તો બોલું જ છું. તો આજે આપણે એના મંદિરે જવાનું છે. મેન મંદિર મોગલમાં જ્યાં સમાઈ ગયા હતા ને એ જ મંદિર ગોરવિયાળી મોગલમાં. તમને પણ દર્શન કરાવી અને ઇતિહાસ જણાવી. ઇતિહાસ તો જો કે હું જ બોલે, મને ખબર છે. એટલે ચાલો આપણે નીકળીએ. જય માતાજી, જય માં મોગલ. આપણે ફાઇનલી મોગલમાના મંદિરે આપણે આવી ગયા છે. મોગલધામ ગોરવિયાળી કહેવાય છે કે મોગલમાં અહીંયા સમાઈ ગયા હતા. આ જગ્યા જે છે ને અત્યારે ત્યાં સમાઈ ગયા હતા. એમનો પણ ઇતિહાસ છે મોગલમાંનો, તે આપણે જાણવી. ભાઈ મોગલમાં અહીંયા શું કામ સમાઈ ગયા હતા તે આપણે આગળ વાત કરવી. બહાર નીકળી વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. નવા હોય તો ચેનલ લાઈક કરજો. જય માં મોગલ. જય માતાજી, જય માં મોગલ. મોગલમાંનો ઇતિહાસ એવો છે કે તેમનું જન્મ સ્થળ ભીમરાણા છે,
જે દ્વારકા નજીક આવેલું છે, 10 કિલોમીટર થાય ભીમરાણા. ત્યાં પણ મોગલમાનું મંદિર છે, ભગોડા છે, ભાયલા છે, કબરાવ છે અને વગેરે જગ્યાએ છે. અને હા, બાબરા પાસે ભીલા મોગલમાં ત્યાં પણ છે એનું મંદિર. પણ હું તો માનું છું કે મેન સ્થળ તો આ જ કહેવાય મોગલમાં, કેમ કે અહીંયા મોગલમાં સમાઈ ગયા હતા. એનો એક ઇતિહાસ છે. તેમના પિતા છે દેવસુખ ધાંધણિયા, એવું કંઈક નામ છે. હા, ઈ જ નામ છે. મને ખ્યાલ નથી, ભૂલ થતી હોય તો મને માફ કરજો. દેવસુખ ધાંધણિયા એવું જ નામ છે. મને જ્યાં સુધી ઇતિહાસની ખબર છે ને, કે તેમનો જન્મ થયો ને તો માં બોલતા ન હતા, એટલે બધા એને મૂંગી આઈ કહેતા. 40 વર્ષે મોગલમાના લગ્ન થયા હતા. અને ફૂઈની પાછળ ભત્રીજી જાય એવો આયર સમાજનો હતું જે રિવાજ આપણે કેવી. અને તો ચારણ સમાજમાં એવો રિવાજ હતો કે ફૂઈની પાછળ ભત્રીજી જાય. તો જ્યારે મોગલમાના લગ્ન થયા ત્યારે એને હારે એક વાંજીને મોકલ્યા હતા. અને જ્યારે જાન જાતી હતી ગોરવિયાળી આવતી હતી, ત્યારે મોગલમાં તો કઈ બોલતા નહોતા. તો મોગલમાના કહેવાય ને, હા, પતિ, તેણે આ વાંજી હારે વાતચીત કરી અને વાતચીતમાં એને તાલી મારી. મોગલમાંથી કઈ જોવાનું નહીં, અને ઈ દ્રશ્યને જોવાનું અને એમાં ઈ ઓલું માનતા એમ, એ સારું નહીં એમ, કે લગ્ન થઈ ગયા હોય ને તમે બીજી સ્ત્રીને સ્પર્શ કરો, તાલી મારો, એ સારું ન કહેવાય. સ્ટોપ કરી લે, સ્ટોપ. તો વાંજીના હાથમાં જે તાલી મારી એ મોગલમાં જોઈ ન હોય ગયા, એટલે એને કાળીમાનું રૂપ ધારણ કર્યું. આ સ્થળે એમાં ભાઈ બતાવો, એ સ્થળે કાળીમાનું રૂપ ધારણ કર્યું. અને એમાં બોલ્યા કે આ તે સારું નથી કર્યું, મારાથી આ સહન નહીં થાય, હું ધરતીમાં સમાઈ જાઉં. એટલે જે એને લગ્નના પહેરવેશ જે પહેર્યા હતા એ પહેરવેશમાં એ આ જગ્યાએ એમાં કોઈ બતાવો એ સ્થળે સમાઈ ગયા હતા. અને એને હારે જે વાંજી આવી હતી એ પણ સમાઈ ગઈ હતી. એને પછી કાલ કોક એમ કે માં કે મને કોઈ કાલ એમ કે આ કારણે તારી કારણે આવું થયું તું, મને કોઈ કલંકિત એવું કંઈક માને, એટલે એ બધા સમાઈ ગયા. અને ગોરવિયાળી એ પણ ડુંગરે સમાઈ ગયા એવું માનવામાં આવે છે. તો આ રીતે મોગલમાનો ઇતિહાસ છે. અને મારાથી કદાચ કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, મને બહુ ડીપમાં ખ્યાલ નથી. પણ મને જ્યાં સુધી ખ્યાલ છે, હું અહીંયા 10-15 વર્ષ આવું છું, મને આ ઇતિહાસની એટલી ખબર છે કે આમ છે મોગલમાનો ઇતિહાસ. અને કાંઈક આ જ રીતના છે, બધે આ જ માને છે. અને ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. જય મા મોગલ.